તારે જે તોડવું હોય તોડી લેજે, ચાલ નીકળ. પાછો એમ કે થાય તોડી લેજે. હેલ્મેટ પહેરવાની આદત બહુ જ સારી છે. હું 6 મહિનાથી સંકલ્પ કરું છું પણ મારાથી પહેરાતો નથી. ચાવી તમે કઈ રીતે લઈ અરે હું ચાવી કાઢી લઈશ. તમારે જેને પોલીસને બોલાવી એને બોલાવી લો. હાલો. ગામને ગાયરું દેવામાં નીચના પેટના એવું બોલવામાં સારું લાગે છે. રોંગ સાઈડમાં નહીં જવા દઉં. ના 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 ના. પોલીસ અને ગવર્મેન્ટ છે ને આપણને લૂંટવા બેઠા છે. ના સમજણ પડે તો સમજાવું. રોંગ સાઈડમાં જવાના ફાઇન 3 વ્હીલરના 1500 રૂપિયા, લાઇટ મોટર વ્હીકલના 3000 રૂપિયા અને 5000 રૂપિયા હેવી મોટર વ્હીકલના. પોલીસ વાળા તો ફાઇન લઈ લે ને. હા તો વચ્ચે પિયુષભાઈ છે, એ ફાઇન નહીં લે, એ બસ આટલું કહેશે. ચાલ તારે જે તોડવું હોય તોડી લેજે, ચાલ નીકળ. તો પિયુષભાઈને છે ને મારે આટલું જ કહેવું છે કે તું બડા મસ્ત કામ કરતે હો પિયુષભાઈ. પહેલા છે ને મસ્ત જ્ઞાન આપ્યું, વ્યૂઝ ના આયા. પછી ને વ્લોગ બનાયા, વ્યૂઝ ના આયા. એટલે છે ને પોતે જ વ્યૂઝ આપવાનું મશીન બની ગયા છે. રોંગ સાઈડમાં ના જવું જોઈએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, બધું જ સમજ્યા. પણ જે આ એક્ટિવાની જે ચાવી લઈ લો છો, બાઇકની જે ચાવી લઈ લો છો, એ તો ટીઆરબી વાળા અને પોલીસ વાળા પણ નથી કરતા. અને પછી લીધા પછી દાદાગીરી. ચાવી તમે કઈ રીતે લઈ અરે હું ચાવી કાઢી લઈશ. તમારે જેને પોલીસને બોલાવી એને બોલાવી લો. હાલો. ઓ બેન ગાડી વાળી લો, ચાલો ફટાફટ વાળી લો. કહી દે તું ફોન કર દે, પીસીઆર માં બોલાવી લે પોલીસ. હાલ. ભાઈ તું ક્યાં મોદીનો છોકરો છો? એમાં બધાને બહુ કીધું, જા તારે તોડવું હોય તોડી લેજે, જા તારે તોડવું હોય તોડી લેજે. તોડી નાખ્યા ને. અદ્ભુત મોજ આવે છે, અદ્ભુત. 100%. હવે જે એમ્બ્યુલન્સ વાળો વિડીયો છે જે બહુ વાયરલ થયો હતો એના વિશે વાત કરીએ. એના વિશે પિયુષભાઈ કંઈક આવું કહે છે. કોણ નક્કી કરશે કે એમ્બ્યુલન્સની સ્થિતિ ઇમરજન્સીની છે? હવે એમ્બ્યુલન્સ વાળા વિડીયો પર એમ્બ્યુલન્સના ડ્રાઈવરે વાત કરી, પિયુષભાઈએ વાત કરી. મારે આ કાકાની વાત સાંભળવી છે, મને એમાં વધારે રસ છે. કેમ કે લઈ તો એમને જ જતા હતા ને. સારું છે આ કાકા પેલા કાકા નતા, ને તો પિયુષભાઈને આવો જવાબ મળે. હવે પિયુષભાઈ તમને ગાંડે પોલ્લી થાય તો એ ઇમરજન્સી કહેવાય કે ના કહેવાય? ઓફકોર્સ ઇમરજન્સી કહેવાય. કે ગાંડે બોલી થઈ છે પછી પેલો જે કીડો છે ગાંડનો એને બહાર આવવામાં પ્રોબ્લેમ થાય ને. કયો કીડો? હું સમજાવું તમને. રસ્તાના વચ્ચે એન્જિનિયરિંગની ભૂલ, કીડો બાર. પિલરની ડિઝાઇનમાં એન્જિનિયર સ્ટ્રક્ચરે કોર્પોરેશને ફેરફાર કરવો જોઈએ, કારણ કે પિલર આ રોડ સાંકડો કરે છે. બિલ્ડિંગની બહાર પેશાબ કરે છે, કીડો બાર. 4 વ્હીલ ગાડી પાર્ક કરીને લોકોને મેં અહીંયા નો પાર્કિંગમાં પેશાબ કરતા જોયા છે. ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણો છો, કીડો બાર. આ ઇન્ટરનેશનલ શાળાના બાળકો છે, જુઓ આને ધ્યાનથી. અને ઘેરે કોઈ કઈ કહેતું નહીં હોય, સ્કૂલમાં કોઈ કઈ કહેતું નહીં હોય. જુઓ તો ખરા, પણ આ સ્થિતિ છે. સરકારી શાળામાં ભણો આના કરતા. અરે કોઈ રોંગ સાઈડમાં આવી રહ્યો છે, કીડો અંદર. કેમ? કેમ કે આ તો મારો મિત્ર આરકે છે. આરકે પ્લીઝ 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 પ્લીઝ. નહીં નહીં નહીં. હવે છે ને આ કીડો બહુ ફેમસ થઈ ગયો છે. હવે છે ને લોકોને મોડું થાય એટલે રોંગ સાઈડમાં નથી આવતા, કે એમને મન હોય એટલે રોંગ સાઈડમાં નથી આવતા. હવે લોકો પિયુષભાઈને મળવા આવે છે કે ચલો રોંગ સાઈડમાં પિયુષભાઈને મળતા આવીએ. તમે રોંગ સાઈડમાં આવીને કોકના માથા તોડી નાખો એનું કાંઈ જ નહીં. હે તમે સમજો, ટીઆરબી અને પોલીસ તો ખાલી ફાઇન લેશે, પિયુષભાઈ તો તમને ફેમસ કરી નાખશે અને પછી પાછું આવું બી કહેશે. આટલો સરસ ભગવાને ચહેરો આપ્યો છે, પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. જેને તેને ધમકી આપ કરે છે. સ્કૂલના છોકરાઓને ધમકી આપશે, લોકોને ધમકી આપશે, લોકોના પ્રોફેશનને ધમકી આપશે. સમાજ સેવા આવી રીતે કરવાની. સમાજ સેવા સામાન્ય પ્રોફેશનના લોકો જ ભૂલ કરતા હશે, પણ આ બેંકમાં છે, કોટાક બેંકના 2 કર્મચારી છે. મને અમુક વાર એવું લાગે છે કે પોલીસ છે ને એમના મોટા મોટા કેસો સોલ્વ કરવામાં બિઝી હોય, પણ આવા સમાજ સેવી આવી જાય. મને માર્યો રસ્તામાં. કેમ? સમાજ સેવા કરતો હતો ને એટલે. ઓ ખોટું થયું તમારા જોડે. આ ભાઈને જુઓ શું થયું છે. આ ભાઈને આમનો બાબો ખોવાઈ ગયો છે. રોંગ સાઈડમાં જતો હશે ને એટલે. અને આ રેપ કેસ છે. કીધું તું ને રોંગ સાઈડમાં જાઓ એટલે આવું જ થાય. પોલીસ તેમના મોટા મોટા કેસમાં બિઝી હોય છે, એમનું કામ બહુ સારી રીતે કરતી હોય છે, તો પછી કોઈ રસ્તામાં બબાલ કરે એટલે એમને આવવું પડે એમના કામ છોડી. અને ન્યૂઝ ચેનલ વાળાને, પોલીસને,
TRP ને બધાને ધંધે લગાડીને આપણે શું કરવું છે? મોજ જ છે, ચારેય બાજુથી મોજ છે, ક્યાંથી આવે છે સમજાતું નથી ને ક્યાં જવા દેવી એ પણ નક્કી થતું નથી. મોજ છે ભાઈ, મોજમાં રહેવું છે. અને બીજા લોકો રોંગ સાઈડમાં જાય કે કઈ કરે તો શું કહેવાનું? તમે એને ના ન પાડો એટલે એને મોજ કરવી છે. પિયુષભાઈ મારી વાત સાંભળો કે તમારા તો દિવસો અત્યારે ચાલી નથી રહ્યા, સમજ્યા? પેલા લોકો તમને મારીને જતા રહે, પછી કોક તમને ઇન્ટરનેટ પર બોલીને જતું રહે, તમારા પાછળ આટલા બધા વિડીયોઝ બની જાય. તમે એક કામ કરો, જે પૈસા કમાયો છો ને ફેસબુકથી, એનાથી કેમ્પેન ચલાવો, જગ્યાએ જગ્યાએ હોર્ડિંગ લગાવો સુરતમાં. અમુક કોઈ એવો આઈડિયા લગાવો, એવો કેમ્પેન લાવો કે જેનાથી અવેરનેસ ફેલાય. શું અવેરનેસ? અવેરનેસ. રોંગ સાઈડમાં ન જવા માટેની એક અવેરનેસ ચલાવું છું. અને હું તો સારું માનું છું કે આ માણસ છે ને ખાલી સુરતમાં વિડીયો બનાવી રહ્યો છે. અમુક સલાહ આપવા વાળા હોય સાઈડમાં ઊભા રહીને કે વિડીયો ઉતારો ને, આ પિક્ચરનું શૂટિંગ થોડું છે કે સાઈડમાં રહીને થાય. આ લોકોને તો વચ્ચે રહીને જ ઉતારવો પડે. ભાઈ અમદાવાદમાં છે ને સાઈડમાં ઊભું રહીને જ વિડીયો બનાવાય. બાકી ખબર નહીં ક્યાંકથી કોઈ જેગવાર એકદમ ફૂલ સ્પીડમાં આંખ ઝપકે એ પહેલા તમે રોંગ સાઈડમાં. પોતાથી તો કઈ થાય નહીં અને બીજાને શીખામણ આપે અને પછી પાછી દાદાગીરી કરવાની. સાઈડ લાઈટ ચાલુ કરી અમે અહીંયા ઊભા રહેવા માટે રોડમાંથી આવ્યા. કેમ ભૂલી જાવ? ગામને તો બહુ સલાહ દો છો. વાત સાંભળો, એક વાત આ સાંભળો, સુરતનો માણસ નો ગમતો ને તો અમેરિકામાં જન્મ લેવાય એને. જોયું કેટલી ભીડ થઈ? ટ્રાફિક તો થશે, 100% થશે. મુંબઈમાં બ્રિજ ઉપર બ્રિજ છે, લેફ્ટ સાઈડ બંધ છે, તો બી ત્યાં ટ્રાફિક થાય છે. લોકોને 1-2 કલાક થાય છે જોબ જવામાં, અને આપણે અહીંયા 15 મિનિટમાં પહોંચી જઈએ છીએ. આ બધું મૂકો અને કંઈક કામ કરો. અચ્છા આ જ કામ છે તો આ કામ બંધ કરો. એક્સિડન્ટનો મતલબ ખબર છે? અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ ધેટ હેપન અનએક્સપેક્ટેડલી. ગેટ ઇટ? બધાને અપરિચિતના અંબી જેવું કરવું છે. રૂલ્સ બધાને કહેવા છે, પણ હેલ્મેટ પોતે બી નહીં પહેરવું. પિયુષભાઈ તમે સારું કામ કરતા હશો, પણ દરેક વસ્તુની એક લિમિટ હોય. એ લિમિટની અંદર કામ કરવાનું. એ લિમિટની બહાર જાઓ ને તો લોચા જ પડે. ભાઈ યુનિફોર્મમાં નથી. સેક્શન 130 મોટર વ્હીકલ એક્ટ એમ કહે છે કોઈ વ્યક્તિ પોલીસ ઓફિસર ઇન યુનિફોર્મ હોય ને એ જ લોકોને પકડીએ. ચલો મેં બહુ બધું જ્ઞાન આપી દીધું તમને, બહુ બધી વસ્તુઓ કહી દીધી, પણ મને અમુક વસ્તુ જોઈને ગુસ્સો તો આવ્યો તો આમનો. કેમ કે મને તો રોડ ઉપર કોઈ ઉભા રહીને એવું કહે ને કે જાઓ તારે તોડ લેવું હોય તોડ લે. કંટ્રોલ. તો બસ આ વિડીયો અહીંયા જ રાખીએ. મારે બસ જવું છે. હું બી હવે રોંગ સાઈડમાં જઈશ. મારે પિયુષભાઈને મળવું છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો. જો તમને વધારે જ ગમ્યો હોય તો તમે શેર કરી શકો છો અને તમે કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દો તમે જો નવા હો તો. બીજા વિડીયો જોવો હોય તો અહીંયા છે, જોઈ નાખો. બાય બાય.